आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે જાણવાના છે કે રાશન કાર્ડ કેવાયસી કેવી રીતે કરવું, સાથે જ આપણા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર છે કે નહીં તે કેવી રીતે જાણવું। આપણે રાશન કાર્ડને અંદર કેવાયસી કરીએ ત્યારે એવા મેસેજ આવે છે કે નોટ આધાર કાર્ડ વેરીફાઈડ, એવા કોઈ પણ મેસેજ આવી જાય છે તો આપણે એ ખબર નથી કે આપણા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજીસ્ટર છે કે નેટ, અને રજીસ્ટર હોય તો કયા મોબાઈલ નંબર રજીસ્ટર છે એ પણ આપણે ખબર ના હોય તો આપણે કોઈને પૂછવા જઈએ અથવા ગમે ત્યાં આધાર સેન્ટર અથવા ગમે ત્યાં જઈએ કે ભાઈ આ મોબાઈલ નંબર રજીસ્ટર છે કે નહીં એ ચેક કરું, તો ઘરે બેઠા તમે હાથેથી જ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર છે કે નહીં એ પણ ચેક કરી શકો છો। અથવા તમે કેવાયસી કરાવ્યું હોય તો એ અપ્રુવલ હજી થયું કે પેન્ડિંગમાં પડ્યું એ પણ તમે ચેક કરી શકો છો, અને સાથે જ ઘર બેઠા તમે કેવાયસી કરી શકો છો હાવ શુદ્ધ ગુજરાતીમાં। તો આ વિડીયો હાવ નિરાતે જોજો મિત્રો, થોડોય પણ સ્કીપ નહીં કરતા, એક સ્ટેપ સ્કીપ કરેગા એટલે તમને ખબર કંઈ નહીં પડે। ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ। દોસ્તો, આપણે મોબાઈલ સ્ક્રીન તરફ આવી ગયા છીએ અને હવે લઈ લઈએ બધી જ ડિટેલ્સ। તો સૌને પહેલાં આપણે શું કરવાનું છે, એક એપ ડાઉનલોડ કરવાની છે, જે હું હમણાં તમને દેખાડું છું એરો સ્ક્રોલ કરીને। પ્લે સ્ટોરમાં જવાનું, ઓકે મિત્રો, અને આ માય રાશન એપ્લિકેશન તમારે સર્ચ કરી લેવાનું છે। હમણાં એરો ક્લિક કરીને હું તમને દેખાડું છું મિત્રો। જો તમારું પ્લે સ્ટોર અપડેટ થઈ ગયું છે તો અહીંયા નીચેથી સર્ચ થાય, નહીતર ઉપરથી સર્ચ થાય, બેમાંથી એક જ બે કોર એરો મેં દેખાડ્યો તમને, ગમે ત્યાંથી સર્ચ તમારે કરી લેવાનું છે માય રાશન એપ્લિકેશન। ઓકે મિત્રો, તો જો આપણે સર્ચ કરીને તમને દેખાડું હમણાં, આ જો માય રાશન એપ્લિકેશન। ઓકે મિત્રો, તેના પર તમારે ક્લિક કરી દેવાનું, આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। હમણાં હું તમને લોગો દેખાડી દઉં મિત્રો, હાવ નિરાશના મિત્રો વિડીયો જોશો તો તમને બધી જ ખબર પડી। આ લોગો છે માય રાશન, ઓકે મિત્રો, અને આનું નામ માય રાશન ગુજરાત પણ છે। તો માય રાશન ગુજરાત સર્ચ કરશો ને તોય પણ આ એપ્લિકેશન આવી જાય, આપણે ઇન્સ્ટોલ કરેલ છે એટલે ઓપન દેખાડે। ઓકે મિત્રો, તો હવે આપણે એ એપ્લિકેશનમાં વયા જઈએ। તો અહીંયા એપ્લિકેશન જો અહીંયા પડ્યું છે તો આપણે એને ઓપન કરી લઈએ। તો હું કહેતો હતો મિત્રો કે હાવ નિરાતના વિડીયો જોશો તો તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નથી, તમે ઘર બેઠા કેવી તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર છે કે નહીં તે પણ ખબર પડી જાય ને કેવાયસી કેવી રીતે કરવું તે પણ ખબર પડી જાય। જો તમે પહેલાંથી આમાં રજીસ્ટર હોય તો તમારે ઉપર નંબર નાખી અને ડાયરેક્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે, પણ જો તમે રજીસ્ટર ન હોય તો હજી નીચે મેં એરો તમને દેખાડ્યો ને ત્યાં ક્લિક કરી અને રજીસ્ટર કરી દેવાનું। ઓકે, જો તમે રજીસ્ટર ન હોય તો નીચે જે એરો છે એના ઉપર ક્લિક કરવાનું, રજીસ્ટર હોય તો ઉપર મોબાઈલ નંબર નાખી દેવાના। ઓકે મિત્રો, તો હાવ નિરાતે અને શુદ્ધ ગુજરાતી ભાષામાં હું તમને સમજાવું છું। જો અહીંયા જો તમે રજીસ્ટર ન હોય તો ત્યાં ક્લિક કરી દેવાનું, અહીંયા તમારે પૂરું નામ નાખી દેવાનું છે અને નીચે તમારો મોબાઈલ નંબર અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, એટલે તમે રજીસ્ટર થઈ જશો। ઓકે, તો આપણે તો ઓલરેડી રજીસ્ટર છે તો ડાયરેક્ટ આપણે મોબાઈલ નંબર નાખી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દઈએ। મોબાઈલ નંબર આપણે ફિલ કરી દીધા છે, હવે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું। ઓકે મિત્રો, જો ઓટીપી આવી જાય તો કોઈ વાંધો નહીં, જો ઓટીપી ના આવે તો પાછું રિટર્ન, જો આપણે ઓટીપી આવી ગયો, કદાચ તમારે ઓટીપી ના આવે તો પાછો રિટર્ન ઓટીપી નાખવાનો। ઓટીપી રિટર્ન ક્યાંથી ને, જો અહીંયા જ્યાં એરો ક્લિક કરો ત્યાંથી ખાલી ક્લિક કરી દેજો એટલે પાછો ઓટીપી
રિવ્યૂ થઈ જાય. હવે મોડું કે થઈ જાય તમારે નંબર નાખવામાં તો આપણે ઓટીપી આવ્યો એ નંબર નાખી લઈએ. કદાચ તમારે નંબર નાખવા મોડું થઈ જાય તો પાછો માગે. ઓકે, આપણે નંબર નાખી દીધા, ઓટીપી ફિલ થઈ ગયો. હવે આપણે આ રાશન કાર્ડનું આખી પ્રોફાઇલ ખુલી ગઈ આપણી. ઓકે મિત્રો, હવે આપણે સૌને પહેલાં તો આપણા આધાર કાર્ડમાં નંબર છે કે ને આપણા કેટલા અપ્રુવલ થયા કે કેટલા પેન્ડિંગમાં છે આપણા ઈ કેવાયસી તે જોવું. તો આ જો હું એરો દેખાડું તમને, ત્યાં ક્લિક કરવાનું છે. આ એરો જોઈ લેજો. ઓકે, મોબાઈલ દોરેલો છે. હવે ત્યાં તમે ક્લિક કર્યો એટલે ઓટોમેટિકલી તમારા રાશન કાર્ડ નંબર ઉપર નખાઈ ગયેલા જે છે મેં બ્લર કરી દીધા. ઓકે, નીચે જો આ કેપ્સા ગોલ રાઉન્ડ મેં કર્યું ને એ કેપ્સા એ નંબર છે ને એ તમારે બાજુમાં નાખવાના છે. જો અહીંયા આ એરો માર્યો ત્યાં. ઓકે, ગોલ રાઉન્ડ જે નંબર છે એમાં નાખી દેવાના. ઓકે, તો આપણે નંબર નાખી દઈએ. સ્કીપ જરાક કર્યો તોય પણ તમે મિત્રો હાથે કેવાયસી નહીં કરી શકો. ઓકે, તો આગળ વધી જવાનું. અને હવે જોઈ લો અહીંયા બધી ડિટેલ્સ આવી ગઈ છે. જ્યાં મોબાઈલ નંબર જે મારે નામ ઉપર મોબાઈલ નંબર છે ત્યાં યસ લખેલ છે. જોવો, બે નામ ઉપર મોબાઈલ નંબર છે રજીસ્ટર. જોઈ લેજો, મોબાઈલ નંબરના છેલ્લા આંકડા દેખાડે, બાકી નથી દેખાડતા. આ નિરાતના જોઈ લ્યો મિત્રો. અને બાકીના બધામાં છે ને નો દેખાડે. જો આ નામ છે, નામ અને ઈ કેવાયસી પેન્ડિંગ દેખાડે. ઈ કેવાયસી પેન્ડિંગ મતલબ એનું ઈ કેવાયસી થયું નથી. અને બીજા નંબરમાં મિત્રો કે અત્યારે તમે ઈ કેવાયસી કરશો એટલે ઈ કેવાયસી પેન્ડિંગ જ દેખાડશે. અત્યારે એટલો લોડ છે કે અપ્રુવલ મળતું નથી. ઓકે મિત્રો, અને અહીંયા જોઈ લ્યો, આ મેં પહેલાં ઈ કેવાયસી કર્યું હતું એમાં ઈ કેવાયસી ઓન દેખાડે. જુઓ, ઈ કેવાયસી ઓન. બાકી બધામાં ઈ કેવાયસી પેન્ડિંગ લખેલ દેખાડે. જે નિરાતના તમે જોઈ લેજો આખું. હાવ નિરાતના હું તમને સંભળાવું છું એટલે તમારે પાછું હાથે ઈ કેવાયસી કરવામાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન રહે. આ આપણે જે નામ છે એમાં મોબાઈલ નંબર રજીસ્ટર છે, એમાં યસ અને મોબાઈલ નંબર દેખાડે. આમાં નો, આમાંય પણ નો. અને અહીંયા યસ, આમાં રજીસ્ટર છે અને સામે મોબાઈલ નંબર દેખાડે. આમાં નીચે નો અને એને નીચે નામ છે એમાંય નો. જોઈ લેજો મિત્રો, આમાં રજીસ્ટર. આ રીતના તમે ચેક કરી શકો. તમારા આધાર કાર્ડ છે એ કેવાયસી કરવા જાય કે હાથે એ કેવાયસી કરતા હોય તો ઓટીપી કે ન હતો કે પ્રોબ્લેમ થતો હોય તો પહેલાં તો આ જોઈ લો કે તમારા મોબાઈલ નંબર રજીસ્ટર છે કે નેટ, એ ચેક કરી લ્યો. ઓકે મિત્રો, પછી કદાચ તમે ઈ કેવાયસી કર્યું હોય અને સક્સેસફુલ થઈ ગયું હોય ને પછી પણ જો પેન્ડિંગ દેખાડે તો આગળ બધાના પેન્ડિંગ જ દેખાડે, કોઈના અપ્રુવલ્સ છે નહીં. જો આ ઈ આપે એરો મેં તમને દેખાડ્યો એનો એ કેવાયસી મેં કરી લીધું છે. એ કેવાયસી થઈ ગયું એના 5 થી 7 દી થઈ ગયા પણ પેન્ડિંગ દેખાડે. મતલબ અત્યારે લોડ છે એટલે અપ્રુવલ મળતું નથી, પેન્ડિંગમાં છે. અને આ છે એ વહેલું કર્યું હતું, જો આ અટાણે સ્ક્રોલ થાય તો એ ઓન થઈ ગયું. ઓકે, આ નથી થયું છે તેથી તરત ઓન થઈ જતું હતું. હવે ઘડી ખમું ઓન થતું નથી. આ જેટલા બોક્સ બનાવું છું તેમાં આપણો મોબાઈલ નંબર જેમાં છે એમાં તો મોબાઈલ નંબર લાસ્ટ આંકડા તમને દેખાડે છે ને યસી દેખાડે, અને નેટ એમાં તો ના દેખાડે. ઓકે મિત્રો, અને જે ઈ કેવાયસી થઈ ગયા છે એમાં તમારે ઈ કેવાયસી ઓન લખેલી છે અને નહીં થયા હોય એમાં પેન્ડિંગ લખેલી છે. ઓકે મિત્રો, અને ઈ કેવાયસી સક્સેસફુલ થઈ ગયું હોય ને પેન્ડિંગ દેખાડે ને તોય પણ તમારે કોઈ ઉપાધિ નહીં કરવાની, આગળ પેન્ડિંગ જ આવશે. ઓકે મિત્રો, તો હવે આપણે ઈ કેવાયસી કઈ રીતના કરી લેવું એ જોઈ લેવાનું છે. તો આપણે પાછું મેં તમને કીધું હતું જો તમે રજીસ્ટર્ડ હોય તો ડાયરેક્ટ મોબાઈલ નંબર નકણ આગળ મેં બતાવ્યું એ રીતના તમારે નામ અને મોબાઈલ નંબર નાખી અને રજીસ્ટર થઈ જવાનું. ઓકે, હવે તમારે આપણે ઈ કેવાયસી કરવા માટે શું કરવાનું તો કે નીચે જોવો તમે આધાર ઈ કેવાયસી જો ગોર સ્ક્રોલિંગ થાય ને એમાં એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ઓકે, એના ઉપર ક્લિક કરશો પછી નીચે જાઓ. નીચે જાઓ એટલે અહીંયા હું સહમતિ ઉપર ક્લિક કરી દેજો મિત્રો. જો હમણાં હું તમને એરો દેખો રેડી, અહીંયા સહમતિ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરી અને આગળ વધી જાઓ.
તો આ રીતનો પાછો એક ખોલશે તમારે બોક્સ, એમાં તમારે ખાલી નંબર છે ને એ નાખી દેવાના. આમાં દેખાડે ને કાળા બોક્સમાં નંબર, એ આમાં નાખી દેવાના. નંબર ફિલ કરી દઈએ આપણે. પછી ઉપરથી એરો છે ને ત્યાંથી આગળ વધી જવાનું. આગળ વધી ગયા. હવે આમાં તમારે જેટલા પણ રાશન કાર્ડમાં જેટલાના નામ છે ને એ બધાના નામ દેખાડશે, પણ અહીંથી નહીં. તમારે જો અહીંયા નીચે હું હમણાં તમને એરો કરી અને તમને દેખાડું. જો અહીંયાથી તમારે ખોલવાના, જેનું પણ KYC કરવું હોય ને એને અહીંયાથી તમારે ત્યાં ક્લિક કરશો એટલે ખુલશે. જો આ નામ આખા ખુલ્યા, એમાં તમારે જેનું KYC કરવું હોય એના ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે એક ઉપર ગમે ટચ કરી દઈએ. ટચ કરી દેશો તમે એટલે તમારે પછી નીચેથી આગળ વધી જવાનું. ઓકે મિત્રો, હવે અહીંયા સહમત ઉપર ક્લિક કરી દઉં. ત્યાં ક્લિક કરી અને નીચે ઓલો એરો છે ને જ્યાંથી આગળ વધી જાઓ. હવે અહીંયા તમને પાછો એક OTP મળ્યો છે. એ OTP તમારે દાખલ કરી દેવાનો. 5 આંકડાનો OTP મળ્યો છે. ઓકે મિત્રો, પછી આગળ વધશો એટલે ઓટોમેટિકલી તમારો કેમેરો ખુલી જશે મોબાઈલનો. આવું કંઈ આવે તો અલાવ આપી દેવાનું સૌથી પહેલા નંબરનું. ઓકે, થોડુંક લોડિંગ થાય, રાહ જોવાની મિત્રો. લોડિંગ થાય તો જો અહીંયા આખું આવી ગયું. તમારે ફેસ કેવી રીતને રાખવો, લાઇટ સામે રાખવી, ફેસ ને પાછળ લાઇટ નહીં રાખવી, આંખો ઝપકાવવી, એવું બધું અહીંયા જો તમને દેખેલું છે. અને નીચે ટીક કરી અને આગળ વધી જવાનું. ઓકે મિત્રો, આ જોઈ લેજો. જ્યાં આપણો કેમેરો ખુલી ગયો. ઓકે, હવે આ ફ્રન્ટ કેમેરો ખુલ્યો. બેક સાઈડમાં નીચેથી બેક જવાનું. હવે ફેસ ઉપર રાખવાનો કેમેરો. ઓકે, જ્યાં ના પાડ્યું કે ભાઈ ફેસ ન લીધો તો પાછું એક પાછી ટ્રાય કરવાની. જો સાઈડમાં ફેસનું ઓલું છે ને ત્યાં ક્લિક કરશું પાછી ટ્રાય કરવાની. તો પાછી ટ્રાય આપણે કરીએ. જો સક્સેસફુલ. ઓકે મિત્રો, જ્યાં આ સક્સેસફુલ તમારું થઈ જાય એટલે આધાર કાર્ડની આખી ડિટેલ્સ અહીંયા આપી દી છે. મેં બ્લર કરી દીધી છે. આધાર કાર્ડની ડિટેલ્સ ન દેખાડે, મેં બ્લર કરી દીધી છે. ઓકે મિત્રો, આ સક્સેસફુલ KYC કંઈ લાંબુ નથી. પછી નીચે અહીંયા ક્લિક કરી અને KYCમાં ગયા જાઓ. જો આ સક્સેસફુલનો મેસેજ આવી ગયો, જોઈ લેજો મિત્રો. આ KYC સક્સેસફુલ, કંઈ લાંબુ ન થમાં. આમાં મેં બે વસ્તુ તમને દેખાડી દીધી કે આધાર કાર્ડ કઈ રીતના તમારે મોબાઈલ નંબર કયા નંબર પર છે એ જોઈ શકો છો, ને KYC બે ભેગું મેં તમને દેખાડી દીધું મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. થેન્ક યુ.